દાખલા નંબર 8 70 અંશના માપનો ખૂણો દોરો. માત્ર સીધી પટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી તેની નકલ કરો. પહેલાં તમારે 70 અંશનો કોણ માપકની મદદથી દોરવાનો છે. મેં અહીંયા કોણ માપકની મદદથી 70 અંશનો દોરેલો છે. જો આ રીતે એક રેખા દોરી, કિરણ દોરી, અહીંયા વચ્ચે કોણ માપકનો આ રીતે આવે એ રીતે રાખશો અને 70નું જે આ ટપકું આવે છે એને જોડી દેશો એટલે ખૂણો ABC બરાબર 70 અંશનો થશે. અને બીજું આપણે એક YM કિરણ આપણે લેવાનું છે. એના ઉપર આપણે આ ખૂણાની નકલ કરવાની છે. તો ચાલો આપણે પહેલાં બી બિંદુથી એક ચાપ દોરવાની છે. બંને ચાપ જ્યાં છેદે આ બિંદુને X અથવા તો P અને આને Q નામ આપો. હવે આપણે જેટલી આ ચાપ લીધી છે એટલી જ ચાપ લઈ એક ચાપ આપણે Y બિંદુથી કરવાની છે. Y બિંદુથી ચાપ એવડી કરવાની છે કે અહીંયા છેદે અને અંદાજે 70 અંશનો ખૂણો થાય એ રીતે છેદે. અર્ધવર્તુળાકાર ચાપ કરો તો પણ ચાલે. આપણને ખબર છે કે 70 અંશનો અવળો થશે એટલે આ સુધી કરો તો ચાલે. ધારો કે આ જે ચાપ છેદે છે એને આપણે Z નામ આપીએ. Z નામ આપીએ પછી ધ્યાન આપજો P અને Q જેટલું અંતર લઈ Z બિંદુથી ચાપ દોરો. પહેલી ચાપ છેદે તેને X કહો. ખાસ ધ્યાન આપજો, પહેલેથી બોલું છું. પહેલાં ABC કોણ માપકની મદદથી 70 અંશનો દોરવાનો છે. પછી YM કિરણ દોરવાનું છે. તેના ઉપર આ ખૂણાને કોપી કરવાની છે. હવે અર્ધવર્તુળાકાર ચાપ દોરશો એટલે P અને Q બિંદુમાં છેદશે. એટલી જ ચાપ વડે આપણે Y બિંદુથી ચાપ દોરો અને જે આ કિરણને છેદે ત્યાં Z નામ આપો. ફરીથી પછી PQ જેટલું માપ એટલે કે એવડું પરિકર પહોળું કરી Z બિંદુથી ચાપ દોરો. પહેલી ચાપ જ્યાં છેદે ત્યાં X નામ આપો. હવે YX તમે જોડી દેશો. Y અને X જોડી દેશો એટલે ખૂણો XYZ 70 અંશનો થશે. 70 અંશનો થશે. તમે કોણ માપકની મદદથી તમે ચેક કરશો તો તમને 70 અંશનો દેખાશે. ખાસ આના પગલાં આપણે ધ્યાન આપજો. આપણે પગલાં અહીંયા નીચે લખીએ. પહેલું પગલું, કોણ માપક વડે ખૂણો ABC બરાબર 70 અંશનો દોરો. પછી બીજું, YM કિરણ બાજુમાં દોરો. ત્રીજું પગલું, બિંદુ B પરથી પરિકર વડે ચાપ દોરો. પહેલા ભુજને છેદે ત્યાં P બિંદુ અને બીજા ભુજને છેદે ત્યાં Q બિંદુ નામ આપો.
હવે તેટલી ત્રિજ્યા વડે વાય બિંદુથી ચાપ દોરો જે ZM કિરણને છેદે ત્યાં Z બિંદુ નામ આપો. ખાસ હવે P અને Q જેટલું PQ જેટલું પરિકર વડે માપ લઈ Z બિંદુથી ચાપ દોરો જે પેલી ચાપને છેદે ત્યાં X બિંદુ નામ આપો. પછી છઠ્ઠું XY અથવા તો YX કિરણ જોડો. આમ ખૂણો XYZ એ ખૂણો ABCની નકલ છે. એના જેવડા જ માપનો થશે. દાખલા નંબર 9. 40 અંશના માપનો ખૂણો દોરો અને તેના પૂરક કોણની નકલ કરો. આ 40 અંશનો હોય તો આખી રેખા ઉપર બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય. જો આ ખૂણો 40 અંશનો હોય તો આ ખૂણો છે 140 અંશનો થાય. 40 અંશનો પૂરક કોણ 140 અંશનો થાય. અને આ જે ખૂણો છે એની આપણે નકલ કરવાની છે. પહેલાં એક રેખા L દોરો અને 40 અંશના માપનો ખૂણો દોરો. તેમાં એને નામ આપો ABD. ABD જે નામ આપો છો પછી આ 40 અંશની પૂરક કોણ 140 અંશ છે એને આપણે ABC નામ આપીએ. એટલે ABC છે એ 40 અંશ 140 અંશનો છે. હવે જે આ 140 અંશનો છે એની આપણે નકલ કરવાની છે. તો પહેલાં એક રેખા M દોરો, એના ઉપર એક બિંદુ Q લ્યો. Q લીધા પછી હવે પહેલાં B બિંદુથી અર્ધવર્તુળાકાર ચાપ દોરો. એને નામ આપો X અને Y. X અને Y નામ આપો. આ જ્યાં છેદે છે એ બિંદુને Z નામ આપો. આ X બિંદુ છે, આ Z બિંદુ છે. હવે એ જ રીતે Q બિંદુથી જો અહીંયા જેટલા માપથી તમે અર્ધવર્તુળાકાર ચાપ દોરી છે એટલા જ માપથી Q બિંદુથી અર્ધવર્તુળાકાર ચાપ દોરો. જે ચાપ છેદ બિંદુ છે એને R અને S નામ આપો. R અને S નામ આપો. હવે આપણે 140 અંશનો ખૂણો દોરવાનો છે. 40 તો પૂરક કોણ 140 છે. તો એટલો ખૂણો દોરવા માટે પરિકર વડે આટલું માપ
એક્સ અને ઝેડ જેટલું માપ લેવાનું છે. એક્સ ઝેડ જેટલું માપ લઈ અને એસ બિંદુથી ચાપ દોરો. એસ બિંદુથી ચાપ દોરવાની છે, ક્યુ બિંદુથી નહીં. એસ બિંદુથી ચાપ દોરશો અને જે ચાપ છેદે છે તેને પી નામ આપો. જો આ બિંદુ છે, આ સાઈડ આપણે એસ આપીએ અને આ બાજુ આર આપીએ અને હવે આપણે જોડશો એટલે પી ક્યુ આર બરાબર આ જે છે એ 140 અંશનો છે થશે અને તે આ 40 અંશના પૂરક કોણની નકલ છે. ચાલો આપણે હવે એના પગલાં લખીએ. પહેલું લખીએ રેખા એલ દોરો, તેના પર બિંદુ બી લો અને ખૂણો એ બી ડી બરાબર 40 અંશ કોણ માપક વડે દોરો. એક રેખા પરના બે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. તેથી ખૂણો એબીસી બરાબર 140 અંશનો થશે, જે 40 અંશનો પૂરક કોણ છે. ત્રીજું રેખા એમ દોરો, તેના પર બિંદુ ક્યુ લો. હવે ચોથું બીને કેન્દ્ર લઈ પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા વડે ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે રેખા એલને છેદે ત્યાં અનુક્રમે એક્સ અને વાય બિંદુ નામ આપો. જે બીએને છેદે ત્યાં ઝેડ બિંદુ નામ આપો. આમ ખૂણો એબીસી બરાબર 140 અંશનો છે.
હવે પરિકર વડે XZ જેટલું માપ લઈ બિંદુ R થી ચાપ દોરો. તે પહેલા Q બિંદુથી BX જેટલું માપ લઈ ચાપ દોરો. બંને ચાપ છેદે ત્યાં P બિંદુ નામ આપો. આમ QP જોડો. આમ ખૂણો PQR એ ખૂણો ABCની નકલ છે. અહીં આપણું પ્રકરણ 14 અને આપણો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. એટલે દરેક રચના તમે બરાબર શીખજો. તમને પ્રેક્ટિસ માટે શીખજો, ખાસ શીખજો.